નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32,37,000 ગ્રાહકોની વીજળી ડૂલ। ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3,461 ગામોમાં વીજળી બંધ। ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા। 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહીં થઈ શકે। ટ્રેન વ્યવહારને પણ અસર થઈ। ભરૂચ અને નર્મદા જિલ્લાના ઉદ્યોગો સાથે 6,36,000 ગ્રાહકોને અસર। હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું। લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો। તો પાંજરાપોળ ખાતે હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાંથી કામદારોએ વતનની વાત પકડી। કામદારો હોળી ધૂળેટીના પર્વને મનાવવા નીકળી જતા ઉત્પાદન પર અસર। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાય છે। ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3,461 ગામોના 32,37,000 લોકો વીજ વિહોણા બન્યા છે। ગરમીના આરંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઊભું થયું છે। ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જતા વીજળી વેરણ બની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3,461 ગામોમાં અપાતો વીજ પુરવઠો થંભી ગયો છે। ભરૂચ ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ ગઈ છે। ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ઉદ્યોગો વીજ વિહોણા બની ગયા છે। પાવર ઠપ થતાં ટ્રેન વ્યવહાર પણ અટકી શકે છે। ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુક્લાજીએ માહિતી આપી છે કે રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર નહીં થવા દે। ગુડ્સ ટ્રેનનું સંચાલન અટકાવવામાં આવશે। જો કે વીજ કંપની પાવર ઠપ થવામાં ટ્રેનો કઈ રીતે દોડી શકશે તેના પર સવાલ ઉઠાવી રહ્યું છે। બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાના 6,36,000 ગ્રાહકો સાથે ઉદ્યોગો પણ ઠપ થઈ ગયા છે। આજના સમયમાં દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે, ત્યારે હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહે છે। હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે। હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે। આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે। ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે। ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીકની હોળી પ્રગટાવવામાં આવે છે। ભરૂચના JB મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલું છે। આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે। ત્યાં ગાયના છાણાનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે। આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌસ્ટિક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે, જેમાંથી ગૌસ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ તરફ ભરૂચના સચ ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ કરવામાં આવ્યું છે। ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે। ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ। ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિમાં હોલિકાનું ખૂબ મહત્ત્વ છે અને હોલિકા દહન ફાગણ સુદ પૂનમે સાંજે પ્રગટાવવામાં આવે છે। એમાં મહદઅંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવતો હોય છે, જેને પરિણામે છેલ્લા ઘણા વર્ષોથી લાકડાનો વપરાશ દિન પ્રતિદિન ઝાડોની કટાઈ થાય છે અને એને કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે, પ્રદૂષણમાં વધારો થાય છે। ત્યારે તેવા સંજોગોમાં એક ઇકો ફ્રેન્ડલી હોલિકા માટે ગાય માતાના છાણા દ્વારા હોલિકા દહનનું પ્રગટ કરવામાં આવે તો તેને કારણે પર્યાવરણને પણ મદદ થાય અને જે ગૌ માતા છે, આવા ગૌશાળા પાંજરાપોળો છે, એ આત્મનિર્ભર પણ બને। એ બંને હેતુ માટે ભરૂચ પાંજરાપોળ છેલ્લા 3-4 વર્ષથી આ છાણા બનાવીને ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે જેને પરિણામે ખૂબ સારો રિસ્પોન્સ પ્રજામાંથી મળ્યો છે। વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પર જોવા મળી રહી છે। ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે। દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે। ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે। આ હોળી પડવે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે, પણ વેચાણ ઘટ્યું છે। બીજો અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલ્યો છે, તો એ લાકડાની જરૂર પડે જ છે,
કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે 5-6 કલાક ચાલે છે. વૈદિક હોળી 1 થી 2 કલાકમાં પૂરી થઈ જાય છે. એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી, એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ. દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી. પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130 થી 35 હોળીમાં લાકડા જાય છે. ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારો હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવા વતનની વાત પકડતા ઉદ્યોગોમાં ઉત્પાદન પર અસર થવાની શક્યતા વર્તાય છે. સામાન્ય રીતે હોળી ધૂળેટીનો તહેવાર આવે એટલે બસ, ટ્રેન મથકો ઉપર મુસાફરોની ભીડ ઉભરાતી જોવા મળે છે. ઉદ્યોગોમાં રોજગારો અર્થે આવતા યુપી, બિહાર અને ઓડિશા સહિત રાજ્યોના કામદારો પોતાના માદરે વતન હોળી મનાવવા અચૂક જતા હોય છે. પર્વની ઉજવણી કરવા વતન રવાના થયેલા કામદારો મિની વેકેશન મનાવી 20 દિવસે પરત ફરતા હોય છે, જેના કારણે અંકલેશ્વર સહિત જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાં વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. કામદારોની ગેરહાજરીના કારણે ઉદ્યોગોના ઉત્પાદન પર પણ અસર થઈ છે. કામદારોની સામૂહિક રજાઓના પગલે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે, જેના કારણે ઉદ્યોગોમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં પરપ્રાંતીય કામદારો સહિત હેલ્પરો વતનની વાત પકડતા મંદી વચ્ચે 50% ધંધા છે. તેવામાં કામદારોને પગલે 10 થી 15% ઉત્પાદન પર તેની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે યુપી, બિહારમાં ઉદ્યોગોની સ્થાપના થવાથી ભવિષ્યમાં કામદારોની અછત વર્તાય તેવી શક્યતા વચ્ચે સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપી વ્યવસ્થા કરવામાં આવે તો કામદારોની અછતને નિવારી શકાય તેમ છે. અત્યારે હોળી ધૂળેટીના કારણે યુપી અને બિહાર અને ઓરિસ્સાથી જે કામદારો આવે છે ઇન્ડસ્ટ્રીઝમાં, એ બધા તહેવારના કારણે જઈ રહ્યા છે. એમને જવા માટે ટિકિટ નાટે ઘણી મુશ્કેલી છે, છતાં જવા પ્રયત્ન કરે છે ને એના કારણે ઉદ્યોગોમાં થોડી એટલે હેલ્પરોની ને કામદારોની અછત સર્જાશે આ લોકોના જવાથી. એટલે થોડું પ્રોડક્શન ઉપર અસર આવશે. આમ તો મંદીના કારણે 50-60% જ ધંધા છે, પણ એમાં આ 10-15% બીજી પણ અસર આવી શકે એવી શક્યતાઓ છે. અને ધીરે ધીરે કંપનીઓ પણ આ બધા દર વખતના મુશ્કેલી અને મંદીના કારણે થોડું પેકિંગ ના તે બધું ઓટોમાઇઝેશન તરફ જઈ રહી છે. સ્કિલ્ડ માણસો મળે એમ બધું કરતા જાય છે. એટલે આવનારા ભવિષ્યમાં માણસોની શોર્ટેજ આમે રહેવાની છે, કારણ કે યુપી અને બિહારમાં પણ ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ છે. હમણાં રિસેન્ટલી તમે ડેટા જુઓ તો યુપી MSME લેવલે મહારાષ્ટ્ર પછી બીજા નંબરે છે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક જામની વિકટ સમસ્યા વકરી પડી છે, ત્યારે મોડે સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડી છે. છેલ્લા 1 વર્ષથી ભરૂચ, અંકલેશ્વર, સુરત વચ્ચેના હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની રહેવા પામી છે. હાઈવે જામની પ્રત્યક્ષ અસર અંકલેશ્વરના આંતરિક માર્ગો ઉપર વર્તાવા માંડી હતી. ખાસ કરીને નર્મદા મેયા બ્રિજ બન્યા બાદ ભારે વાહનોને બાદ કરતા 4-વ્હીલર વાહનો જે અગાઉ નેશનલ હાઈવેનો ઉપયોગ કરતા હતા, તેઓ જાડેશ્વર ટોલ ટેક્સ બચાવવા નર્મદા મેયા બ્રિજનો ઉપયોગ કરતા થયા છે. જેને પગલે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિમ ચોકડી, વાલિયા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પારાવાર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રાજપીપળા ચોકડીથી UPL કંપની વચ્ચેનો સર્વિસ રોડ ફાજલ સાબિત થયેલી રાજપીપળા તરફ જતી રેલવે લાઇન જતી હોય રેલવે વિભાગે બંધ કરી દીધો હતો, જેને પરિણામે અન્ય અનેક વાહનો મહાવીર ટર્નિંગવાળા માર્ગ ઉપર અવરજવર કરતા હતા. જો આ સર્વિસ રોડ ખુલ્લો થઈ જાય તો ખાસી એવી વાહનોની અવરજવર વહેંચાઈ જાય તેવી છે. હવે આ દિશામાં અંકલેશ્વરની વહીવટી તંત્રની દ્રષ્ટિ ગઈ છે. ગત રોજ અંકલેશ્વરના પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વરની વાલિયા ચોકડી દબાણ, ટ્રાફિક સમસ્યા તેમજ રાજપીપળા ચોકડીમાં રેલવે ક્રોસિંગ ખોલવા અંગેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DYSP, ટ્રાફિક પોલીસ, નોટિફાઈડ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, DPMC, હાઈવે ઓથોરિટી, રેલવે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 11 માર્ચના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે બધા જ ડિપાર્ટમેન્ટની સંકલન મીટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ, DYSP સાહેબ, રેલવે, RMB, મામલતદારશ્રી, TDO શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર, GID ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વાલિયા ચોકડી, રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરીક્ષા ખંડમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે.
જેમાં ગેરરીતિ બહાર આવશે તો વિદ્યાર્થી સામે પગલાં ભરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારબાદ શિક્ષણ વિભાગે 809 બ્લોકમાં પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિ કરે છે કે નહીં તેના પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યારે 11 માર્ચથી ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓએ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ કરી છે કે નહીં તે તપાસવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેના માટે જિલ્લા શિક્ષણ વિભાગે ટીમ બનાવી છે, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષાના સીસીટીવીની સીડીઓ તપાસ નારાયણ વિદ્યા વિહારમાં કરવામાં આવી રહી છે, જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓની સીસીટીવીની તપાસ સબરી વિદ્યાલયમાં કરવામાં આવી રહી છે. એક ટીમમાં 15 થી 20 જેટલા સભ્યો છે, જે સીસીટીવી ચકાસી રહ્યા છે. તપાસ દરમિયાન વર્ગની અંદર કોઈ ગેરરીતિ જોવા મળશે તો સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, વિદ્યાર્થી અને વાલીને બોલાવી હિયરિંગ રાખવામાં આવશે અને તેમની વાત સંપૂર્ણ સાંભળ્યા પછી ગેરરીતિમાં ગંભીરતા દેખાશે તો પગલાં ભરવામાં આવશે. એસએસસી અને એસએસસી બોર્ડ એક્ઝામ સીડી નિદર્શનના નોડલ અધિકારી તરીકેની ફરજ બજાવું છું હાલ મારે ત્યાં કુલ 23 જેટલા કર્મચારીઓ સીસીટીવી નિદર્શનની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અમે 28/2/2025ના રોજથી ચાલુ કરી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સીસીટીવી નિદર્શનનું કામ ચાલી રહ્યું છે અને એમાં જો કોઈ કોપી કેસ નીકળે છે તો એના ઉપર બોર્ડના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાળા વાડમાં 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠિયાળા વાડ વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી હતી. આગે જોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા આજુબાજુના સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો જીએનએફસીના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી. લગભગ 2 કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી, પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટનાસ્થળ સુધી પહોંચવા મુશ્કેલી ઊભી થઈ હતી. આ તરફ રમઝાન મહિનો ચાલતો હોવાથી નજીકમાં જ બજાર ભરાય છે, પરંતુ આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી હોનારત અટકી હતી. हम पंचायत हम बच्चे ले हमारे बच्चे हॉलम में लोग लेने हमारे बच्चे कहाँ वो भी खबर नहीं कि हमारे बच्चों को कौन ले गए ना बच्चे रो रहे आगे जैसी थी कि ऐसा रो रहे जिसका कोई हिसाब नहीं. बच्चे रो के आधे हो गए कि अब क्या होगा मम्मी. ભરૂચ શહેરમાં ભઠિયારવાડ વિસ્તારમાં 9:45 કલાકની આસપાસ અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરાતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની એક ગાડી તેમજ જરૂર જણાતા અન્ય 2 गाड़ी અને જીએનએફસીની એક ગાડી ભારે જહેમતની બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરેલ છે. तो हमारे वहाँ बनाव बनेला हैगा, उसमें बहुत लोगों ने हमारी वीडियो बना के वायरल करेली हैगी. ने दूसरी बात के आज तक खड़ी हमको झूठे में पूछा भी नहीं कि क्या हुआ है ने क्या नहीं हुआ है. ने जब अगर आग जली तो कितने जनों को तो हमने देखे ना तो वीडियो बना के उतार रहे लेते ने फिर वायरल वीडियो या करते पर पूछते नहीं है कि तुम्हारे घर में कौन से घर में आग लगी ने क्या हुआ है, तुम्हारे बच्चे कहाँ है कि क्या नुकसान मिला है. ना आज फज्जर से भी हम लोग ये कर रहे कि 7 बजे कहेंगे कि कोई आया नहीं फही. ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ પર બજારમાં ખરીદારીની ચહેલ પહેલ. રંગોના પર્વ હોળી અને ધૂળેટીના તહેવારને ઉજવવા માટે ભરૂચ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ ચહલ-પહલ વધી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે બજારોમાં ઘરાકી જોવા મળી રહી છે. આ વર્ષે બજારોમાં અવનવા પ્રકારની પિચકારી અને રંગોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ગત વર્ષની સરખામણીએ રંગો અને પિચકારીના ભાવમાં ખાસ કોઈ વધારો થયો નથી, ત્યારે લોકો પિચકારી અને રંગોની ખરીદી કરી રહ્યા છે. કેમિકલ યુક્ત રંગોના બદલે હવે લોકો ઓર્ગેનિક રંગો તરફ પણ વળ્યા છે. અને આ વર્ષે નવી પંપમાં ઘણી બધી વેરાયટી છે અને બધી ટેન્કોમાં બી છે અને આપણી પાસે ઓર્ગેનિક ગુલાલ મળે છે, પાક્કો કલર, સ્નો સ્પ્રે, ઠંડા દરેક આઇટમ મળે છે. ગુલાલની ગુણ જોઈએ હોલસેલ રિટેલ ભાવમાં બંનેમાં આપવામાં આવે છે અને આપણી પાસે ભાવમાં પ્લસ માઇનસ થઈ શકે છે અને ડિસ્કાઉન્ટ બી આપી દઈશું. ગયા વર્ષનો ભાવ જરા હાઈ હતો, આ વર્ષે થોડું માર્કેટ એ છે એટલે આ વર્ષે થોડું ઓછું છે. હોળીની હુતાસણીના ખજૂર, ધાણી, ચણા, નારિયેળ સહિતના ભાવોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચમાં શક્તિનાથ, લિંક રોડ, સ્ટેશન રોડ, જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધૂળેટીના પર્વને લઈ હાટડીઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં ગ્રાહકોની ચહલ પહલ જોવા મળી રહી છે.
આ શક્તિનાથના ગ્રાઉન્ડની અંદર અમે ધાણી ચણાની વર્ષોથી દુકાન ખોલીએ છીએ અને જે ધાણી ચણાનો દર વર્ષે ભાવ છે એ જ ભાવ આ વર્ષે બી છે અને માહોલ ધાણી ચણાનું બી સારું છે. હોળી અહીં ગાડી અમારા શક્તિનાથના ગ્રાઉન્ડમાં પિચકારીઓ છે, જે ધૂળેટીના કલરો છે અને સંપૂર્ણ રીતે અહીં ગાડી સારી વ્યક્તિઓ અહીંયા આવે છે અને ધંધામાં સારી રીતે ચાલે છે અમારું. હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જેડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર ચીફ ઓફિસર નોટિફાઈડ અધિકારી બાદ આજ રોજ 11:30 કલાકે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ અને અંકલેશ્વર પ્રકલ્પ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં ગત 4 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જોગર્સ પાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સ પાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું, જેને સત્તાવાર હજુ સુધી નોટિફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી. જેને ધ્યાને લઈ નોટિફાઈડ વિભાગ અને તેમજ AIA દ્વારા સત્તાવાર રીતે જોગર્સ પાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દુ ધર્મ સેનાએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આજરોજ હિન્દુ ધર્મ સેનાના તમામ સાથી મિત્રો સાથે જે અંકલેશ્વર GIDCના અંદર જોગર્સ પાર્કમાં ત્યાં આગળ છત્રપતિ શિવાજીની જે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો ઘણા સમયથી આ પાર્કનું નામ જોગર્સ પાર્ક હતું, તો આપણા CR પાટીલ સાહેબ દ્વારા ત્યાં આટલું ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો તમામ હિન્દુ ધર્મ પ્રેમી જનતાની માંગ છે કે આ પાર્કનું નામ હવે જોગર્સ પાર્ક બદલીને છત્રપતિ શિવાજી પાર્ક કરવામાં આવે, એવી તમામ હિન્દુ જનતા પ્રેમીની માંગ છે. અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં હેલ્મેટ ન પહેરવા ટુ વ્હીલર ચાલકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રતિમ ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ નહીં પહેરનાર ટુ વ્હીલર ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી. પોલીસની કામગીરીના કારણે ટુ વ્હીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે કમર કસી છે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામના તલાટી કમ મંત્રી સહિત 3 લોકો ₹8,000ની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ લાંચ રિશ્વત વિરોધી શાખા દ્વારા શુક્લતીર્થ ગામ ખાતે સફળ રેડ કરવામાં આવી છે. બનાવની વિગતો અનુસાર આ મામલામાં ફરિયાદીએ શુક્લતીર્થ ગ્રામ પંચાયતમાંથી વારસાઈની કામગીરી કરાવવાની હતી. આ કામગીરી બાબતે ફરિયાદીએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ નટવર પટેલ તમામ કાગળો પણ આપી દીધા હતા. જો કે તલાટી દ્વારા વારસાઈની કામગીરી કરવામાં આવી ન હતી અને છેલ્લા 1 વર્ષથી ફરિયાદીને ધક્કા ખવડાવવામાં આવતા હતા. આ બાદ તલાટી કમ મંત્રીએ વારસાઈની કામગીરી પેટે ₹8,000ની લાંચની માંગણી કરી હતી અને આ કામગીરી માટે ગ્રામ પંચાયતના VCE રવિરાજસિંહ ઉર્ફે કેનિલભાઈને મળી લેજો તેમ જણાવ્યું હતું. આ અંગે ફરિયાદીએ લાંચ રિશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા ભરૂચ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આજ રોજ ₹8,000ની લાંચ લેતા શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ, VCE રવિરાજસિંહ ઉર્ફે કેનિલ પરમાર અને ખાનગી વ્યક્તિ ચિરાગ ત્રિવેદીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ACBની કામગીરીના કારણે લંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ LCBએ પાલેજ પોલીસના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગરની ધરપકડ કરી છે. ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ LCBની અલગ અલગ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુનાહિત પ્રવૃત્તિ તથા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે PSI DA ટુવરની ટીમ નેશનલ હાઈવે 48 પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે પાલેજ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર અને વેજલપુરમાં રહેતો નિલેશ મિસ્ત્રી હાઈવેની હોટલ સમાના કમ્પાઉન્ડમાં હાજર છે, જેના આધારે પોલીસે દરોડા પાડી બુટલેગર નિલેશ મિસ્ત્રીને ઝડપી પાડી તેને પાલેજ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. ભરૂચના નવાદેરા સ્થિત દત્ત મંદિર સામે અતિ પ્રાચીન શ્રી રાધા વલ્લભ મંદિર હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે ભરૂચના નવાદેરા સ્થિત દત્ત મંદિર સામે અતિ પ્રાચીન શ્રી રાધા વલ્લભ મંદિર હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચના માતર ગામના જય અંબે બહુચર ગ્રુપ સથવારે ભક્તોએ ભજન સાથે હોળી દસ્યાનો આનંદ માણ્યો હતો અને કાર્યક્રમનો લાભ લીધો હતો.
પાનોલી પોલીસે તેરા તુસ્કુ અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ 1.33 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વરની પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે 1.33 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ પરથી www.ceir.government.in પર જવાનું, જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક ID મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકો છો. આ જ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો. ભરૂચ સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ બાદ ડમલાઈ સિલિકાનું ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ છે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજનું બિન અધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિન અધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે પાછળ એક સપ્તાહમાં જ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડમલાઈ, ગોવાલી અને રાજપારડી એમ 3 ગામોએ બિન અધિકૃત ખનીજ ખનન કરતા ઈસમો સામે પ્રદૂષિત પાણી છોડવાને મુદ્દે તેમજ ગેરકાયદેસર રેતી વહન કરતા ઈસમો સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લા મામલતદાર ઝઘડિયા દ્વારા ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે સર્વે નંબર 82, 101, 112 વાળી જમીનોમાંથી સિલિકા જેવી કિંમતી ખનીજ બિન અધિકૃત રીતે ખનન કરતા ઈસમો સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં જણાવવામાં આવ્યું છે. ખનીજની ચોરીને લગતી પ્રવૃત્તિઓ રોકવા માટે ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા રાજપારડી ગામેથી ગેરકાયદેસર રીતે વહન કરતા ટ્રક નંબર GJ16Z9307 ને અટકાયતમાં લઈ સીઝ કરી પોલીસ ઇન્સ્પેક્ટર રાજપારડીને સોંપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ અને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન કરાયું. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ભરૂચની ટીમના અધ્યક્ષ રાકેશ પાઠકની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નમો નારી શક્તિ એવોર્ડ સર્ટિફિકેટ થકી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રમેશ જાધવ, જયમીન સોની, મહેશ બારોટ, જયેન્દ્ર ભટ્ટ, હેમલ શુક્લ અને વિજય અલ્પેશભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ મિસ્ત્રી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ A ડિવિઝન પોલીસે મધુલી સર્કલ પાસેથી વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ 4 વ્હીલ ગાડી સાથે એક ઈસમને 7.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 5ને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના PAI AB સિયાડિયાને બાતમી મળી હતી કે ABC સર્કલ તરફથી જંબુસર બાયપાસ તરફ એક સ્વિફ્ટ 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઈસમ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે મધુલી સર્કલ પાસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો 516 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.27 લાખનો દારૂ અને 2 ફોન તેમજ 4 વ્હીલ ગાડી મળી કુલ 7.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રહારપોળ ગામના પટેલ ફળિયામાં રહેતો ઇમરાન મોહમ્મદ ઇસ્માઇલ પટેલને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ આપનાર સુરતના દિવ્યેશ કાલડિયા, રાજુ મારવાડી અને મંગાવનાર ભરૂચના કુખ્યાત અન્નુ દિવાન યોગેશ મિસ્ત્રી, ચિરાગ મિસ્ત્રીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ LCBએ ખરોડ વેલફેર હોસ્પિટલ સામે આવેલ ઓરડીમાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને 1.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI RK તોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સંચાલી ગામના હોલી ચકલા ખાતે રહેતો ઇકબાલ સાબિર શેખ ખરોડ વેલફેર હોસ્પિટલ સામે આવેલ પોતાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 32,000 અને 4 ફોન મળી કુલ 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ઇકબાલ સાબિર શેખ, પ્રહલાદ દીનાનાથ શાહ, કુમાર ઇન્દ્ર બહાદુર શાહને ઝડપી પાડ્યો હતો. ભરૂચ સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠકમાં જિલ્લા સંગઠનના માળખાની રચના કરવામાં આવી છે. અંકલેશ્વરની અગસ્તી સૈસો મુકામે ભરૂચ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં સંગઠનનું માળખું અને વિવિધ હોદ્દાઓ અંગે ચર્ચા વિચારણા અંતે સર્વાનુમતે સંગઠનની રચના કરાઈ. સ્થાપક પ્રમુખ તરીકે રાજન પટેલ, મંત્રી જિગ્નેશ પટેલ, ઉપપ્રમુખ સાગર સેલત, શહેનાજ શેખ, ખજાનચી મહાવીર જૈન, મીડિયા સેલ દેવાંગ ઠાકર, મુસ્તાક હુસેન મલિક, યોગેશ પરીખ, લીગલ કમિટી વિપુલ પાઠક, હિતેશ ત્રિવેદીની વરણી કરાઈ.
ઝોન પ્રમુખમાં ઝઘડિયા રાજપારડીમાં નરેશ પટેલ, વાલિયા નેત્રંગમાં જીતેન્દ્ર ભાલિયા, જંબુસર વાગરા આમોદમાં નવઘણ લુહાડ, હાસોટ માટે હરેશ પટેલ, જીઆઈડીસીમાં ડીપીએસ પડસાલાની નિમણૂક કરાઈ. જ્યારે એડવાઇઝરી કમિટીમાં ડીકે સ્વામી, બીનાબેન કાગજવાલા, મહેશભાઈ ઠાકર, ઉત્પલ શાહ, ડોક્ટર મહેન્દ્ર પંચાલ, અનુરાગ પાંડેની નિયુક્તિ કરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ. 32,37,000 ગ્રાહકોની વીજળી ડૂલ. ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3,461 ગામોમાં વીજળી બંધ. ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા. 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહીં થઈ શકે. ટ્રેન વ્યવહારને પણ અસર થઈ. ભરૂચ અને નર્મદા જિલ્લાના ઉદ્યોગો સાથે 6,36,000 ગ્રાહકોને અસર. હોળીના તહેવારોમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું. લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો. તો પાંજરાપોળ ખાતે હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટીકનું વેચાણ. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતમાંથી કામદારોએ વતનની વાત પકડી. કામદારો હોળી ધૂળેટીના પર્વને મનાવવા નીકળી જતા ઉત્પાદન પર અસર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.